અને સસલો એ બે રેસમાં જાય છે. પછી કાચબો જીતી જાય છે કારણ કે સસલો આરામ કરવા બેસે છે. હવે એ બોધ કથા આગળ જાય છે કે કાચબો અને સસલું આ બંને જણે ફરી રેસમાં ઉતરે છે. લોકોએ બહુ ચડાયા કે ના ફરી રેસ કરો, આ વખતે તો જીતવો જ જોઈએ સસલું. એટલે એ ફરી દોડે છે, પણ સસલાને છે ને વચ્ચે દારૂની દુકાન ઠેકો મળી જાય છે. એટલે શું કરે છે કે એ સસલું ત્યાં પીવા માટે બેસી જાય છે અને આ કાચબો ધીમે ધીમે ત્યાં આવી જાય છે. એટલે પછી સસલાએ કાચબાને બોલાવ્યો કે અહીંયા તું પણ એક પેક ભર, આ લોકો તો કે આવી રીતના રેસનું, તું પહેલા દારૂ પી. એટલે કાચબાએ પણ દારૂ પીયો, બંને જણ સરસ મજાનો દારૂ પીધો અને પછી તરત એ લોકોએ બોધ આપ્યો કે હવે મિત્રતામાં રેસ શું કામની, કોઈ દિવસ મિત્રતામાં રેસ ન રાખવી જોઈએ. આવી સરસ બોધ કથા મારી છે. કાકાનો હરી ફરીને બોધ તો દારૂએ જ આવી જાય. હા, ચલ ચલ. કઈ નહીં, આપણે જઈએ.